ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખી ગામના સરકારી ગોચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો તથા ગ્રામજનોએ ધારાસભ્ય સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। વાગરા તાલુકાના લખી ગામની હદમાં સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન અંગે ગ્રામ પંચાયતે તેમની સામાન્ય સભા તથા ગામ સભામાં ગામ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવેલ અને આ મુદ્દા ઉપર વર્ષો વર્ષથી પ્રશ્નો ઉઠતા આવ્યા છે, જેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ યુઝર તરીકે સર્વે નંબર વાઇઝ નોકરી જે તે ઉદ્યોગ આપતી લખી ગામના ખેડૂતોને નજીવી કિંમતે જે તે સમયે ઉદ્યોગ માટે મહામૂલ્ય જમીનો આપી દીધી છે। તે ઉદ્યોગ દ્વારા ગ્રામ્ય વિકાસમાં CSR ફંડ દ્વારા ચોક્કસ રકમનું વાર્ષિક આયોજન હાથ ધરવું। GIDC દ્વારા અગાઉના વર્ષોમાં સંપાદન કરેલ તમામ ખેડૂતોને જમીન ગુમાવવાનું પ્રમાણપત્ર આપવું। સંપાદિત જમીનમાં ઉદ્યોગની સ્થાપના થયેલ 1 વર્ષ મુદ્દતમાં નોકરી રોજગાર આપી। GIDC દ્વારા ફાળવેલ પ્લોટોમાં માલિક તરીકે GIDC તેમજ કબજેદાર તરીકે જે તે લાભાર્થીનું નામ ચાલે છે, જેમાંથી GIDCનું નામ કમી કરી તે પ્લોટ હોલ્ડરનું માલિક તરીકે નામ ફેરફાર કરવો સહિત ગામમાં મેદાન ગૌચર વગેરે જેવી બાબતે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અરુણસિંહ રાણાની સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજ રોજ લખી ગામના સરપંચ ભારતીય જનતા પાર્ટીના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે। એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે। એ પ્લોટો આપવા માટે GIDC જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે, એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે। એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનું કાર્યવાહી ચાલુ છે। ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે GIDC જોડે વાટાઘાટ કરીને પૂર્ણ કરીશું। લેન્ડ યુઝરના જે 2-5 જણના પ્રશ્નો છે તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવારો લાવીશું। નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે, ત્યારે એ આગેવાનોને ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાચા આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પણ છું। એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર તંત્ર ઉપર ભરોસો છે। મારું નામ સતીશભાઈ જસવંતભાઈ ગોહિલ, ડેપ્યુટી સર્વન્ટ લખી ગામ। આજે તમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર અપાવેલા છે। અમારા GIDC સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી 151 વાગા વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો, વડીલો, યુવાનો, મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે। અમે આજ રોજ આવેદનપત્ર અપાવેલા છે કે GIDC દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે, ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે। કયા પ્રશ્ન છે ગામના? અમારો પ્રશ્ન છે લેન્ડ યુઝરનો પ્રશ્ન છે, પ્લોટનો પ્રશ્ન છે, આજુબાજુ ગૌચર નથી, ગૌચરની જમીનનો છે પ્રશ્ન, 300 મીટર જમીન છોડવાનો પ્રશ્ન છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।